વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જૂનાગઢ GMERS મેડિકલ કોલેજમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। દર વર્ષે તારીખ 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવવામાં આવે છે। કોઈ પણ દેશ કે સમાજના વિકાસ માટે જનસંખ્યા એક મહત્વપૂર્ણ પરિબળ છે, પરંતુ જનસંખ્યા અસંતુલિત રીતે વધે છે ત્યારે તે અનેક પડકારો ઊભા કરે છે। આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંખ્યા સંબંધિત મુદ્દાઓ પ્રત્યે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે। વિશ્વ વસ્તી દિવસ 2025 ના સૂત્રમાં માં બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય છે। વિશ્વ વસ્તી દિવસ 2025 ની ઉજવણીના હેતુથી તારીખ 11 જુલાઈ 2025 ના રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા GMERS મેડિકલ કોલેજ જૂનાગઢમાં જનજાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ સોમાતભાઈ વાસણ, ડીન શ્રી મેડિકલ કોલેજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્પેશ સાલવી, સિવિલ સર્જન શ્રી ડોક્ટર પાલા, અધિક ડીન શ્રી ડોક્ટર દિનેશ પરમાર, વિપુલભાઈ કાવાણી, અનકભાઈ ભોજક વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં હાજર રહેલ મહાનુભાવો દ્વારા વસ્તી વિષયક મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ તંત્ર હેઠળ કાર્યરત 80 જેટલા આરોગ્ય કર્મચારી અધિકારીશ્રીઓ તેમજ પ્રસૂતિ વિભાગ GMERS જૂનાગઢને વર્ષ 2024-25 દરમિયાન સ્વાસ્થ્ય સેવાલક્ષી સરકારશ્રીની યોજનાઓનો લાભ જન સુધી પહોંચાડી ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવા બદલ મહાનુભાવોના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ADHO ડોક્ટર ઝાલા, RCHO ડોક્ટર સુતરિયા તેમજ સમગ્ર આરોગ્ય શાખાની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી।